પ્રકૃતિ અને વન્યજીવોનું રક્ષણ એ જ સાચું માનવ રક્ષણ છે. જો આપણે આપણી આસપાસની જીવસૃષ્ટિને બચાવીશું તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે. ભાવનગરમાં વન વિભાગ અને સ્ટેટ મોનિટરિંગ સેલે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટીના વેચાણનો મોટો પર્દાફાશ કર્યો છે. ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી યોગેશ દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક શ્રી BN ભટ્ટના માર્ગદર્શન હેઠળ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા ભાવનગર જિલ્લામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાવનગર તાલુકાના બુધેલ ગામ પાસે આવેલી સ્કાય બ્લુ સોસાયટી નજીકના પડતરખાર વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. ત્યાં કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે એમ્બરગ્રીસ વેલ માછલીની ઉલટી વેચવા માટે ભેગા થયા, જેને પકડી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક કાર્યવાહીમાં 4.306 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 4 કરોડ 30 લાખ રૂપિયા થાય છે. આ મુદ્દામાલ અને આરોપીઓને પકડી વધુ તપાસ વન વિભાગને સોંપવામાં આવી હતી. વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ઊંડી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં મૂળ સુધી પહોંચી વન વિભાગે વધુ 5 કરોડ 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અન્ય 4 આરોપીઓની અટકાયત કરી. આમ સમગ્ર ઓપરેશનમાં કુલ મળી 9 કરોડ 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઇમરાન રહીમભાઈ પરમાર રહે આખલોલ જકાતનાકા ભાવનગર, સાજિદ ખાન અયુબ ખાન પઠાણ રહે રૂવાપુરી રોડ ભાવનગર, ફૈઝાન તાલિબભાઈ મધરા રહે બુધેલગામ ભાવનગર, સબીર શાહ ફારૂક શાહ સૈયદ રહે બુધેલગામ ભાવનગર, રાઠોડ અભિષેક ભૂપેન્દ્રભાઈ રહે સુભાષનગર ભાવનગર, રાઠોડ ભરતભાઈ કાનાભાઈ રહે ચિત્રા ભાવનગર, રાહુલ પાંચાભાઈ સોલંકી રહે ખડશલિયા ભાવનગર, વિશાલ સુરેશભાઈ ડાભી રહે ખડશલિયા ભાવનગર. તમામ આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ સમગ્ર સફળ કામગીરીમાં ભાવનગર રેન્જ સ્ટાફ પણ જોડાયેલો હતો. વન વિભાગ અને પોલીસની આ સતર્કતાને કારણે વન્યજીવોના અંગોના ગેરકાયદેસર વેપાર પર મોટી રોક લાગી છે. અહેવાલ હિતેશ ઠક્કર. મારું નામ બીજી ગલાણી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવનગર. સાહેબ, ખાસ કરીને એમ્બરગ્રીસ જે ઝડપાયું છે, 4 જેટલા આરોપી છે, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાયું છે. સમગ્ર મામલો કઈ રીતના છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ મામલે કઈ રીતના તપાસ કરી છે? તારીખ 10/7/2026ના રાત્રિના સમયે પોલીસ કંટ્રોલમાંથી મેસેજ મળેલ કે એમ્બરગ્રીસ જે વેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે, જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે બાતમીના આધારે, અને તેની ઓળખ અને તેમજ FSL ટીમ બોલાવવામાં આવેલ અને ફોરેસ્ટ ઓફિસરને બોલાવવામાં આવે. ત્યારબાદ અમારી ટીમ સાથે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ. બાદમાં SMCની ટીમ દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનને આખો કેસ છે જે વેલ માછલીની ઉલટી વાઇલ્ડલાઇફ એક્ટ મુજબ જોગવાઈ થયેલી છે, તેથી તેની તપાસ ફોરેસ્ટ ઓફિસરને કરવાની રહેતી હોય, જેથી તેણે વર્તેજ પોલીસ સ્ટેશનને તપાસ સોંપણી કરવામાં આવેલ. બાદ વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવનગરને તપાસ સોંપણી કરવામાં આવેલ. બાદમાં જે મુદ્દામાલનો કબજો આરોપીનો જે 4 આરોપી ઝડપાયેલા હતા તેનો કબજો મેળવેલ. જે SMCની ટીમે જે મુદ્દામાલ પકડેલો હતો તે 4 કરોડ જે ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ છે જે આ સ્પમની જે ઉલટીની એમ્બરગ્રીસની 4 કરોડ 30 લાખ જેટલો મુદ્દામાલ ઝડપાયેલ હતો. બાદમાં ભાવનગર રેન્જ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972માં જે વેલ માછલીનું જે સ્પમ છે, જે ઉલટી છે, જે બેન છે, જે ટૂંકમાં ગેરકાયદેસર વેચાણ કરવું, તેનો કબજો રાખવો, જે સરકારી પ્રોપર્ટી છે તે બેન છે, એટલા માટે થઈ અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવેલ. બાદમાં જે આનું ઊંડાણ સુધી પગેરું મેળવવા આ વારંવાર જે ધોલેરાથી લઈ મહુવા સુધીની જે દરિયાઈ કોસ્ટલ પટ્ટીમાં વારંવાર આવા કેસ થાય છે, તો ક્યાંથી આવે છે, શું છે, તેનું પગેરું મેળવવા માટે ભાવનગરની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરતા બીજા 4 આરોપી ખડસલિયા ગામે તેમજ ભાવનગર સિટી વિસ્તારમાંથી પકડવામાં આવેલ છે. અને જે ખડસલિયા ગામના જે મૂળ આરોપી છે તેઓ પાસેથી બીજો 5 કરોડ 10 લાખનો મુદ્દા માલ પણ રિકવર કરવામાં આવેલ છે. સાહેબ, આની અંદર હજુ પણ વધારાના કોઈ આરોપી ઝડપાયું લાગે છે? શું મામલો શું? હાલ જે SMCની ટીમ દ્વારા જે વેચાણ કરવાવાળા આરોપી પકડવામાં આવેલ હતા, ત્યારબાદ ભાવનગર વન વિભાગની ટીમ દ્વારા જે મૂળ સુધીના આરોપીઓ પકડવામાં આવેલ છે. તપાસ ચાલુ છે. સાહેબ, આ જે એમ્બરગ્રીસ છે એ કેવા પ્રકારના ઉપયોગમાં લેવાતું હોય છે? મોટા ભાગે જે લક્ઝરિયસ પરફ્યુમ છે, જે વિવિધ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે બહુ હાઈ લેવલના કન્ટ્રી છે એના માટે થઈને ઉપયોગ થાય છે.